વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ એમ કા પટેલ, સાબરમતી હિન્દી અંગ્રેજી મીડિયમ સ્કૂલ ચાંદખેડા અમદાવાદમાં છેલ્લા 34 વર્ષથી સર્વિસ કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 8 એપિસોડ જોઈ ગયા છીએ. એમાં એપિસોડ નંબર 8માં આપણે ક્ષેત્રફળ શોધવા માટેનો પ્રયત્ન કર્યો અને એમાં કેટલાક સૂત્રો અને કેટલાક એક્ઝામ્પલ એનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ પ્રક્રિયાને આગળ વધારીએ છીએ. સંકલનનો એક ઉપયોગ, સંકલનના અનેક ઉપયોગ છે. અગાઉ પણ હું તમને બતાવી ચૂક્યો છું, પરંતુ આપણી બુકમાં એક ઉપયોગ જે આપેલો છે તે ક્ષેત્રફળ તરીકે છે. તો એનો અભ્યાસ આપણે આગળ વધારીએ. અગાઉના એપિસોડમાં જે પ્રમાણે મેં આપને જણાવ્યું હતું એ પ્રમાણે આજે હું તમને શોર્ટ ટ્રિક્સ, ટૂંકી ગણતરી, જે 7 થી 8 થી 10 મિનિટની ગણતરીનો એક્ઝામ્પલ હોય એ આપણે ગણતરીની સેકન્ડોમાં એનો જવાબ આપી શકીએ એવી શોર્ટ ટ્રિક્સ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. કેટલાક સૂત્રો જગજાહેર છે, કેટલાક મેં પોતે પ્રયત્ન કરીને પ્રાપ્ત કર્યા છે. એ તમામ સૂત્રો અને તમામ ટ્રિક્સ આજના આ ફાઇનલ એપિસોડની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. અહીંયા આપણે વર્તુળ x² + y² = a². તો આ વર્તુળ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે સૌ જાણીએ છીએ તે મુજબ πa² છે. ઉપવલય x²/a² + y²/b² = 1. ચાહે a > b હોય યા b > a હોય, તો આ ઉપવલય દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ જે છે, બંધ આકૃતિનું ક્ષેત્રફળ જે છે તે πab છે. હવે આ બંનેની મદદથી આપણે એક ત્રીજું સૂત્ર અહીંયા પ્રાપ્ત કરી શકીએ છીએ. ચાહે a > b હોય યા b > a હોય, આ વર્તુળ અને ઉપવલય એ બેની વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર πa × |a - b છે. મેં મોડ એટલા માટે લખ્યું છે, ચાહે a > b હોય યા b > a હોય, આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આ હતું સૂત્ર નંબર 1 વર્તુળ માટે, 2 ઉપવલય માટે. ત્રીજું સૂત્ર વર્તુળ અને ઉપવલય એ બેની વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ, એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર નંબર 4 જોઈએ. અહીંયા મેં એક ઉપવલય આપ્યો છે અને એક રેખા આપી છે. ઉપવલય x²/a² + y²/b² = 1 અને રેખા x/a + y/b = 1. એ બેની વચ્ચે ઘેરાયેલા નાના પ્રદેશનું ક્ષેત્રફળ, તો એ આપણે આ સૂત્ર દ્વારા આપી શકીએ અહીંયા કે a બરાબર πab/4 - 1/2 mod ab. હવે આપણે પરવલય તરફ વળી ગયા છીએ. પરવલયનું ક્ષેત્રફળ, પરવલય માટે કેટલાક એક્ઝામ્પલ ક્ષેત્રફળના એ આપણે અગાઉના એપિસોડમાં જોઈ ગયા છીએ. હવે કેટલાક સૂત્રો આપણે ત્યાં મેળવ્યા હતા, એને અહીંયા આપણે સૂત્રો તરીકે સ્વીકારી ટૂંકી ગણતરીથી કેવી રીતે સવાલ કરી શકાય એના માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તો પરવલય y² = 4ax. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર છે કે આ પરવલયના નાભિલંબનું સમીકરણ એ x = a છે. તો પરવલય અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું કુલ ક્ષેત્રફળ A બરાબર
8/3 × a² છે. જો આ પ્રથમ અને ચોથા ચરણમાં હોય આ રીતે, તો આ કુલ ક્ષેત્રફળ મળી ગયું આપણને 8/3 a². માત્ર એક ચરણમાં આપણે લેવું હોય તો એ આનું અડધું થઈ જશે. એ બરાબર માત્ર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આપણે લઈએ, પ્રથમ ચરણમાં, તો એ થઈ જાય 4/3 a². એ આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો પણ છો. ઓકે, હવે આપણે જોઈએ પરવલયની સાથે એક રેખા આપણે જોઈ x a એટલે કે નાભિલંબ. હવે આ જ પરવલય સાથે y² = 4ax સાથે આપણે એક અન્ય રેખા લેવા જઈ રહ્યા છે જે y mx પ્રકારની છે. અહીંયા અચળ પર 0 છે, બટ નેચરલ આ રેખા જે છે તે ઉદ્ભવ બિંદુમાંથી પસાર થાય છે. તો પરવલય y² = 4ax અને y mx આ બંનેની મદદથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, તો a બરાબર 8/3 a²/m³. આ સૂત્ર આપણે અગાઉના એપિસોડમાં સાબિત કરીને મેળવેલ હતું. મેં તમને તે વખતે પણ જણાવેલું કે આ સહગુણકનું સ્થાન જે છે મેં લખ્યું છે એ પ્રમાણે રાખજો. હું લાસ્ટમાં અહીંયાથી વચ્ચેથી ખસી જઈશ, તમને અડધી મિનિટનો સમય આપીશ, તે વખતે સ્ક્રીનશોટ લઈ લેશો. તો 8/3 × a²/m³ થશે. હવે આનાથી થોડા આગળ વધીએ છીએ આપણે કે પરવલય y² = 4ax અને રેખા y mx + c. આપણે જાણીએ છીએ કે જેનો y અંતઃખંડ c હોય ને રેખાનો ઢાળ m હોય, તો એવી રેખાનું સમીકરણ એ y mx + c છે. એટલે કે આ પરવલય અને આ રેખા એ બેની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આપણી પાસે a = 72 a²/m³. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ જ ક્લિયર છે, 8/3 a²/m³. માત્ર સહગુણક બદલાયો છે અહીંયા 72 a²/m³. એટલે આપણે સૂત્ર પણ જો સારી રીતે લખીએ, સારી પદ્ધતિથી લખીએ, તો આપણને સૂત્રો સરળતાથી યાદ રહી શકે. ઓકે, હવે આગળ વધીએ. હવે આપણે પરવલય આપણે જાણીએ છીએ કે y² = 4ax પ્રકારનો હોય, a > 0 હોય તો એ x અક્ષને સમમિત છે, જમણી બાજુ ખુલે. a < 0 હોય તો એ x અક્ષને સમમિત છે, ડાબી બાજુ ખુલે. જ્યારે x² = 4by પ્રકારનો પરવલય હોય અને b પોઝિટિવ હોય તો ઉપરની તરફ ખુલે, b નેગેટિવ હોય તો નીચેની તરફ ખુલે. એ આપણે સારી રીતે જાણીએ છીએ. હવે આપણે પરવલય y² = 4ax ની જગ્યાએ x² = 4by લઈએ છીએ અને રેખા y mx. આપણે રેખાનું સમીકરણ એક ચોક્કસ સ્વરૂપમાં યાદ રાખીએ તો બધું મિક્સ નહીં થાય, નહીં તો મિક્સ થઈ જાય. y mx લઈએ આપણે તો આનું આ સૂત્ર અહીંયા લખવાનું છે. શું ફરક છે? તો a² ની જગ્યાએ b² આવે છે. અહીંયા m³ છેદમાં છે, અહીંયા m³ ગુણાકારમાં છે. જો આ સૂત્ર યાદ હોય તો એની મદદથી આ સરળતાથી આપણે યાદ રાખી શકીએ, કોઈ તકલીફ થવી જોઈએ નહીં. હવે જોઈએ પરવલય x² = 4by અને રેખા y mx + c. ફરીથી ઉપર મુજબ સૂત્ર આવશે a બરાબર 72 a² ની જગ્યાએ b²/m³ ની જગ્યાએ * m³. આ m³ ને ઉપરના સૂત્ર મુજબ લખવું હોય તો લખી શકાય, પરંતુ તે સમયે રેખાનું સમીકરણ y mx સ્વરૂપ નહીં ચાલે. x² x my પ્રકારનું લખવું પડે. તે વખતે છેદ m માં જતો રહે, m જે છે છેદમાં જતો રહે અને છેદનો છેદ એટલે ગુણાકારમાં આવી જાય. એટલે આપણે એક સરળતા ખાતર આપણે y mx પ્રકારનું રેખાનું સમીકરણ આપણે અહીંયા સ્વીકાર કરીને આ સૂત્ર લખેલ છે. અન્ય એક લાસ્ટ સૂત્ર મારી પાસે છે જે હું તમને બતાવવા માંગુ છું, એ પણ બતાવી દઉં. આનો સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લો, ત્યાર પછી હું 10 નંબરનું સૂત્ર લખીશ. હું અહીંયા તમને 20-25 સેકન્ડનો સમય આપું છું. પ્લીઝ ટેક
screenshot of this. ઓકે, હવે આપણે નંબર 10 એક સૂત્ર છે એ વર્તુળ માટે છે એ પણ તમને બતાવી દઉં અને શોર્ટ ટ્રીક વડે આપણે કેવી રીતે એક્ઝામ્પલ ગણી શકીએ એ પણ જોઈએ. વર્તુળ x² + y² = a² અને રેખા y mx તથા x અક્ષ દ્વારા કોઈ એક ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ શોધવાનું સૂત્ર છે આપણી પાસે a = πa²/4 - a²/2 sin inverse 1/√1 + m². હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ તો એ હું તમને બતાવું. આપણે એક સવાલ લઈ લઈએ છીએ. અહીંયા વર્તુળ x² + y² = 25 અને y = x રેખા તથા x અક્ષ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે આ સૂત્ર દ્વારા શોધી શકીએ. a = πa²/4 - a²/2 sin inverse 1/√1 + m². તો અહીંયા આપણે આ બંનેની સરખામણી કરીએ તો a² = 25 છે તો અહીંયા સીધા જ મૂકી દઉં છું a² ના સ્થાન પર 25 એટલે કે આ થઈ જશે 25/4. અહીંયા પણ આપણે 25 મૂકી દઈએ છીએ. m y mx ની સાથે આ રેખાને સરખાવીશું તો m નું મૂલ્ય 1 મળે છે. તો અહીંયા આપણે m નું મૂલ્ય 1 લખીએ એટલે 1² = 1 થઈ જશે. તો this is equal to 25π/4 minus 25/2 sin inverse 1/√2. Sin inverse 1/√2 is equal to π/4. So this is equal to 25π/4 minus 25π/8
આનું સાદું રૂપ આપશું તો આપણને મળશે 25 π/8. મિત્રો આને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અને આનો આ જ એક્ઝામ્પલ આનાથી વધારે સરળ રીતથી કેવી રીતે ઓરલી આન્સર આપી શકાય એના વિશે જોઈએ. x² + y² = 25 વર્તુળ છે જે આપણને આ સમીકરણ આપેલ છે. અહીંયા 5 0 થશે. y = x રેખા એ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થશે તથા પ્રથમ ચરણમાં આવેલ કુલ ક્ષેત્રના બે સરખા ભાગ કરશે. એક અને આ બે, કારણ કે રેખાનો ઢાળ 1 છે. m = 10 π/4, 10 π/4 = 1, m = 1. તો આપણે આ વર્તુળનું કુલ ક્ષેત્રફળ જાણીએ છીએ πa² મુજબ 25 π. હવે આ એનો ચોથો ભાગ થયો. આ ચોથા ભાગનો પણ અડધો 25 π/8 જે આપણે થોડી વાર પહેલા આપણે સૂત્રની મદદથી મેળવ્યું. અહીંયા એનાથી સરળ રીતથી પણ મેળવી શકાય, પરંતુ આ સૂત્ર તાળવવા પાછળનું કારણ શું એ પણ હું તમને બતાવું એ પહેલા અહીંયા આપણે શું કરવું પડે તો ભાઈ આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. પછી આ વર્તુળ અને આ લિમિટ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. બે ગણતરીઓ અલગ અલગ કરી અને કુલ ક્ષેત્રફળ માટે આપણે a1 + a2 કરવું પડે. એની જગ્યાએ ખૂબ સરળ સૂત્ર મેં તમને બતાવી દીધું. a = πa²/4 - a²/2. ફરીથી આપણે લખી નાખીએ, કોઈ વાંધો નથી. πa²/4 - a²/2 sin inverse 1/√1 + m². આપણે કુલ ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ તો આને પણ ગણવું પડે અને આને પણ ગણવું પડે. તો જે આપણને જવાબ મળ્યો એને 2 વડે ગુણી નાખીએ એટલે આપણને જવાબ મળી જાય. હવે અન્ય કોઈ રેખા, દાખલા તરીકે હું તમને આપું છું y = 3x યા 2y = 3x, તો આ સમયે આપણી પાસે થઈ જાય y = 3/2x અને વિદ્યાર્થી મિત્રો આપણે y = mx સાથે એને સરખાઈએ તો m = 3/2 આપેલ સૂત્રમાં મૂકી દો અને એનું મૂલ્ય મૂકી દો એટલે આપણને રેખા, વર્તુળ અને x અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કોઈ એક ચરણમાં મળી જાય અને કુલ માંગ્યું હોય તો એને 2 વડે ગુણાકાર કરવાનો. હવે મિત્રો આપણે જોઈએ મારે તમને ખાસ રીત બતાવી છે કે y = sin πx, x = 0 to x = 2 અને આ રીતે પણ દર્શાવી શકાય x belongs to closed interval 0 to 2 અને x અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તમારે કશું જ કરવાનું નહીં. અગાઉ આ ચેપ્ટરનો જે એપિસોડ છે JEE નથી, પરંતુ બોર્ડમાં આપણે GSHSEBની વેબસાઇટ પર અને યુટ્યુબ પર પ્રકરણ 9માં આપણને આપેલું છે. સંકલનના એક ઉપયોગવાળું જે પ્રકરણ છે એમાં પણ આ રીત આપેલી છે. આજે હું ફરીથી તમને રિપીટ કરીને બતાવું છું. સૌ પ્રથમ તમારે y = sin x નો ગ્રાફ બનાવી દેવાનો.
આ ગ્રાફ હાલ આપણે જે બનાવી રહ્યા છીએ તે y sin x નો છે. તો અહીંયા 0, અહીંયા 2π, અહીંયા પાઈ, અહીંયા આવશે 0, અહીંયા આવશે π/2, અહીંયા આવશે પાઈ, અહીંયા આવશે 3π/2 અને અહીંયા આવશે 2π. તો આ થયો y sin x નો આલેખ. y sin x ના આલેખ પરથી આપણે y sin πx નો આલેખ કેવી રીતે બનાવવો? તો આપેલી સંખ્યાઓને પાઈ વડે ભાગી નાખો એટલે અહીંયા થઈ જશે 1/2, અહીંયા થઈ જશે 1, અહીંયા થઈ જશે 3/2, અહીંયા થઈ જશે 2. હવે જુઓ આપણે જે આલેખ બનાવવો છે તે અહીંયા બની ગયો. ફરીથી y sin x, x 0 થી x 2π અને x અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ 4 એકમ છે. આપણે જાણીએ છીએ એક કમ્પ્લીટ લૂપ હોય sin x માટે તો એનું ક્ષેત્રફળ 4 એકમ મળે. એ 4 લખી નાખ્યા પછી, કારણ કે આપણી પાસે કમ્પ્લીટ લૂપ છે અહીંયા જોઈ શકાય છે, તો sin x માટે જો લેવા જઈએ તો આનું ક્ષેત્રફળ 4 એકમ થાય. એને પાઈ વડે ભાગી નાખો એટલે sin πx માટે મળી જશે. તો આપેલ સવાલ માટે આપણે કેલ્ક્યુલેશન કર્યા વગર ડાયરેક્ટ આ રીતે એનો જવાબ આપી શકીએ. તે જ રીતે tan x પરથી tan πx મેળવી શકાય, cot x પરથી cot πx મેળવી શકાય અને cos x પરથી cot πx મેળવી શકાય અને એના દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળનું આપણે મૂલ્ય જે શોધવું હોય તો સરળતાથી શોધી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક સવાલ જોઈએ છે આપણે. બહુ સરસ મજાના નાના નાના MCQ છે કે y² 4ax અને નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ચોવીસ એકમ હોય તો પરવલયનું સમીકરણ ખાલી જગ્યા થશે. જુદા જુદા ઓપ્શન આપણને આપેલા છે. ઓપ્શન આપણે નથી લખતા, સીધા જ આપણે ગણતરી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કુલ ક્ષેત્રફળ A બરાબર 8/3a² થાય છે. પરવલય y² 4ax અને નાભિલંબ x a દ્વારા ઘેરાયેલા પ્રદેશનું આ ક્ષેત્રફળ છે એ આપણને આપેલું છે. તો અહીંયા 24 બરાબર 8/3a² મૂકીએ તો 8 તરી 24, a² બરાબર 9, આપણને a બરાબર +or-3 મળે. એનું મૂલ્ય અહીં મૂકીએ y² 4ax માં, તો a બરાબર 3 માટે આપણને y² 12x મળે અને -3 લઈએ તો આપણને y² -12x મળે. જે પણ જવાબ આપેલો હોય એ જવાબ આપણે ટિક માર્ક કરીએ. દાખલા તરીકે આ જવાબ આપ્યો હોય તો આ સાચો જવાબ ને આ આપ્યો હોય તો આ સાચો જવાબ ને બંને આપ્યા હોય તો બંને સાચા જવાબ. તો આ રીતે આપણે ખૂબ જ સરળતાથી, જો આપણને સૂત્ર યાદ હોય તો ખૂબ જ સરળતાથી આપણે સવાલ કરી શકીએ. અન્ય એક એક્ઝામ્પલ જોઈએ. XY જે ડબલ એની એક્ઝામમાં આવી ચૂકેલો છે આ સવાલ. y ≥ x² અને x ≥ y દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે.
મિત્રો અહીંયા આપણે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને x ઇઝ ઇક્વલ ટુ y આ બંનેનો ગ્રાફ બનાવવો પડે અને ત્યાર પછી બધી ગણતરી થાય, પછી જોવું પડે કઈ લિમિટ લેવાની, બંનેને સોલ્વ કરવા પડે, એ બધાયનાથી તમને મુક્તિ મળી જાય. પરંતુ આને જો હું લખું કે x² = 4by સાથે સરખાવું અને આને y = mx સાથે સરખાવું તો આપણને 4b બરાબર 1 મળે, m બરાબર 1 મળે, b નું મૂલ્ય 1/4 મળે. તો આ બંનેથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે જોઈ ગયા 8/3b². x² = 4by સ્વરૂપ છે માટે ગુણાકારમાં m³ નહીં તો પહેલામાં ભાગાકારમાં જાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 8/3b² = 1/16, m³ = 1 અને અહીંયા આપણને મળશે 8 × 16 1/6. અને આની આકૃતિ જો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આ રીતની એની આકૃતિ બનશે. જોઈ લઈએ આપણે. અહીંયા y greater than or equal to x² આપેલ છે માટે આ બાજુનો પ્રદેશ થશે અને રેખા માટે આ બાજુનો પ્રદેશ થશે. x greater than or equal to y આપેલ છે માટે ધોરણ 11 માં આપણે ગ્રાફ કેવી રીતે બનાવવો, ઉકેલ કેવી રીતે શોધવો, ગ્રાફ પેપર પર કેવી રીતે દર્શાવવું એ જોઈ ચૂકેલ છે. તો આ બંને માટે આપણને આ કોમન પ્રદેશ મળ્યો. તો આ જે જવાબ મળ્યો 1/6 એ વક્ર y = x² અને x = y સાદી ભાષામાં કહીએ તો પણ ચાલે એના દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આ સવાલને આપણે આ રીતે પણ પૂછી શકાય. કેવી રીતે પૂછી શકાય તો એ પણ જોઈએ કે ભાઈ x² = 4by, x² = y અને y = mx દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ 1/6 હોય તો m નું મૂલ્ય શોધો. ફરીથી એ જ રીતે હમણાં થોડી વાર પહેલા આપણે પરવલય માટે જોયું. અહીંયા આ સૂત્રની મદદથી આપણે m નું મૂલ્ય શોધી અને ત્યાં પાછું મૂકી શકીએ. ફરીથી આમાં એક બીજો વધારાનો એક્ઝામ્પલ હું તમને બતાવવા જઈ રહ્યો છું. પ્લીઝ ટેક કેર નાઉ. હું અહીંયા mod x = y લઈ લઉં છું. या mod x greater than or equal to y. તો અહીંયા mod x = y થશે. mod x = y એટલે આપણને બે વક્ર મળશે. એક મળશે y = x જેના માટે આપણે કમ્પ્લીટ કર્યું કામ અને બીજું મળશે y = -x એટલે કે એક આ રીતનું બીજી એક રેખા મળશે જેનું સમીકરણ y = -x પ્રકારનું થાય. અહીંયા આપણને આ જે ક્ષેત્રફળ મળ્યું છે એટલું જ ક્ષેત્રફળ અહીંયા પણ મળશે અને આ બંને દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તો આનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોઈ ગયા એ મુજબ 1/6 છે. આ પણ 1/6 થશે. ટૂંકમાં આને 2 વડે ગુણવાથી આનો જવાબ મળશે. તો આનો જવાબ થશે 1/6 + 1/6 અથવા 1/6 × 2 1/3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને જેટલા પણ સૂત્રો આપ્યા છે એ સૂત્રનો ઉપયોગ કરીને તમે ઘણા બધા સવાલ મેં તમને અહીંયા સરકાવીને કમ્પ્લીટ કરીને બતાવ્યું. એક જ સવાલમાંથી અનેક સવાલ કરીને બતાવ્યા. તમે એ સૂત્રોને સારી રીતે યાદ કરી અને એને એપ્લાય કરશો તો આપનું કામ ખૂબ સરળ બની જશે. 7-8 મિનિટનો સવાલ તમે ગણતરીની સેકન્ડમાં આપી શકશો. હું તો માનું છું કે વધુમાં વધુ 1 મિનિટ તમને જવાબ આપવામાં થાય અને એ રીતે તમને અનુકૂળ બનશે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો અહીંયા આપણે આ એપિસોડને વિરામ આપીએ છીએ. અસ્તુ.